ભાવનગરમાં નકલી દારૂ પીવાને કારણે 4 લોકોનો જીવ લેવાયો છે અને 20 જેટલા લોકોને અસર થઈ છે. મધ્યપ્રદેશથી દારૂ આવ્યો હોવાની માહિતી સામે આવી છે. શું છે આ ઘટનામાં અપડેટ, એના વિશે વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ભાવનગરની અંદર પોલીસ ભરતીની પાર્ટી આપવામાં આવી. એક યુવકે પાર્ટી આપી અને 7 મિત્રોએ સાથે મળીને દારૂ પીધું. 7 મિત્રોએ દારૂ પીધો. એમાં ઇથેનોલ અને મિથેનોલનું પ્રમાણ વધારે હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું અને એના કારણે નકલી ઇંગ્લિશ દારૂના કારણે, નકલી રોયલ સ્ટેગના કારણે 4 લોકોનો જીવ અત્યાર સુધીમાં ગયો છે. 5 ગામના 20 લોકોને આની અસર થઈ હોવાની માહિતી સામે આવી છે. ભરતનગર, અકવાડા, તળાજા રોડ અને જિલ્લાના ખાટડી, ખરકડી, નાના ખોખરા, દેવગણા ગામના 20 લોકો બીમાર પડ્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે રાત્રે એરપોર્ટ પર તાત્કાલિક મીટિંગ બોલાવી સ્ટેટ મોનિટરિંગ સેલને આદેશ આપ્યા. એસએમસીને તપાસ સોંપી અને તાત્કાલિક એસપી મયુરસિંહ ચાવડા છે ભાવનગર પહોંચ્યા હતા. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી દારૂની 28 પેટીઓ છે દારૂ લાવવામાં આવ્યો હતો. મુખ્ય સપ્લાયર જે છે એની સાથે 5 લોકો છે એને પકડી લેવામાં આવ્યા છે અને બાકીના જે લોકો છે એની યાદી છે એ શંકાસ્પદ છે. 4 લોકોનું મૃત્યુ થયું છે, જેમાંથી 2 લોકોનું મૃત્યુ શંકાસ્પદ રીતે થયું છે અને બાકીના લોકો છે એમના પરિવારોનો આક્ષેપ છે કે નકલી દારૂના કારણે જ આ ઘટના બની છે. એક વ્યક્તિ છે એની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે. જે લોકો સર્ટી હોસ્પિટલમાં દાખલ થયા છે એમાં બળદેવસિંહ ગોહિલ, રવિભાઈ રાઠોડ છે, હર્ષદભાઈ રાઠોડ છે, જયવંતસિંહ ગોહિલ છે, બળદેવસિંહ ગોહિલ છે, બોગાભાઈ ગોહિલ છે, લાલાભાઈ બારૈયા છે, પ્રહલાદસિંહ જોરુભા ગોહિલ છે. જે લોકોનો જીવ ગયો છે એમાં જે પહેલી માહિતી સામે આવી હતી એમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ છે ખરકડીમાં, એમનો જીવ ગયો. કનકસિંહ ગોહિલ છે, એમનો જીવ ગયો. કાર્તિક મકવાણા છે, નરેન્દ્રસિંહ યાદવ છે, એમનો જીવ છે નકલી દારૂ પીવાને કારણે ગયો છે. 20 લોકો છે અત્યારે સારવાર હેઠળ છે અને આ તમામનું જે પીએમ અને ફોરેન્સિક રિપોર્ટ છે એ કરાવવામાં આવી રહ્યા છે. 16 ઓગસ્ટની રાત્રે 7 મિત્રોએ બેસીને નકલી દારૂ પીધો અને નકલી દારૂ પીવાને કારણે આ ઘટના બની છે. સ્થિતિ અત્યંત ગંભીર છે. અધિકારીઓ સ્થળ પર દોડાદોડી કરી રહ્યા છે, માહિતી મેળવી રહ્યા છે. બુટલેગર અને બાકીના જે જવાબદારો છે એના પર કાર્યવાહી કરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે, પ્રતિક્રિયાઓ સામે આવી છે, એના પર નજર કરીએ. સાયન્ટિફિક તપાસ જ્યારે થશે, જે બોટલ મળ્યા છે એની જ્યારે સાયન્ટિફિક તપાસ થશે પછી જ કહી શકાય કે એમાં ખરેખર શું મટીરિયલ મિક્સ કરવામાં આવેલો. સર, બીજો જે શંકાસ્પદ છે નરેન્દ્રસિંહ યાદવ છે, તેનો પોસ્ટમોર્ટમ માટે હજી નથી કરવામાં આવ્યું તો એ અમે એ જે છે પરિવાર એનો અત્યારે જે ફેક્ટ છે અમે પણ બધું ખબર નથી. એ પરિવારે કોન્ટેક્ટ કર્યું હોય, પરિવારને રિપોર્ટ કરવું પડે છે, પછી આ બધું પીએમ થાય છે. એમાં શું થયું છે એ અમે તપાસ સર, અત્યારે એવી વાત છે સરકારી ક્વાર્ટરમાંથી 3 બોટલ ઇંગ્લિશ દારૂ પકડવામાં, 3 પેટી પકડવામાં આવી છે. તેમાં કોઈ છે કર્મચારી? એ બધું મારા ધ્યાન ઉપર નથી. અત્યારે જે અમારી પ્રાયોરિટી છે કે જે એટલા બુટલેગર છે, અમે આમ તો અત્યારે ઘણી બધી રેડ બીજી પણ કરાવી છે, પણ મેઇન ફોકસ આ જે બ્રાન્ડ પકડ્યું છે એના ઉપર અમારું વધારે ફોકસ છે. સર, મારો અંતિમ સવાલ છે બનાવ બન્યા બાદ ભાવનગર જિલ્લામાં કેટલી જગ્યાએ રેડ કરવામાં આવી છે અને કેટલા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે આખા જિલ્લામાં? અમે કીધું આપને આ પર્ટિક્યુલર જે માલ, જે બધા ચેનમાં લોકો ઇન્વોલ્વ છે એમાં અમે કીધું 4 થી 5 લોકો અમે ડિટેન કર્યા છે. બીજા માટે મહેનત ચાલે છે. પછી એના સિવાય પણ એના ઉપરાંત પણ અમે કેસીસ કર્યા છે અને એમાં પણ બુટલેગર ઉપર કેસ કર્યું છે અને એને પકડ્યું છે, માલ સીઝ કર્યું છે. એટલે હાલ અમારી પ્રાયોરિટી જે છે આ પર્ટિક્યુલર જે ડુપ્લિકેટ જે બ્રાન્ડ છે રોયલ સ્ટેગની, એને કોને કોને વેચ્યું છે એના ઉપર વધારે છે. એને પકડીને અમે કાયદેકીય એના વિરુદ્ધ જે છે બધા કડકમાં કડક પગલાં લેવા માટે અમે પ્રયાસ કરશું. થોડા સમય સોલંકી છે ઝડપાયો છે, એની પાસેથી કેટલો માલ તેને મંગાવ્યો છે, લાવ્યો છે, એ બધું તપાસ અત્યારે ચાલે છે. પણ અમે જે કીધું એને જે આગળ જેને વેચ્યું છે એની જ્યારે અમે આ લોકોને અમે ડિટેન કરીને એની પૂછપરછ કરી, આમાંથી 90% જે માલ છે એ લોકો પાસેથી કબજા થઈ ગયા છે. એ બટ તપાસનો વિષય છે. અમે અત્યારે શું છે બીજા બુટલેગરથી પણ અત્યારે તપાસ ચાલે છે, એટલા માટે અમે ઘણી બધી માહિતી શેર નથી કરી શકતા.
ગુજરાતમાં વારે વારે અને છાશવારે છેલ્લા ઘણા સમયથી દારૂ પીવાની, મળવાની અને વેચવાની ઘટનાઓ છે એ સામે આવી રહી છે. આ એક બિનજામીનપાત્ર ગુનો છે જેના પર દારૂ વેચવો, પીવો કે લઈ આવવો એ તમામ કામગીરી છે એના પર પ્રતિબંધ છે. છતાં પણ દારૂબંધી છે માત્ર કાગળ પર હોય એ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે અને એ કાગળ પર હોય એવી વાત અને એ દાવા છે એ સાચા સાબિત ઠરે છે ત્યારે જ્યારે આ પ્રકારની ઘટનાઓ છે એ બને છે. તમે શું માનો છો આ ઘટના પર એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.